કેમ ફરવું પડ્યું આટલું બધું? આ 20 વર્ષથી કેમ ફરવું પડ્યું? મારી હવે દેવ દુઃખની તકલીફ હોય એમાં એના કારણે કોઈ આમ બતાવે પણ મારી અત્યારે લગીને કોઈ રસ્તો સાચો મળ્યો નથી. મારી જે કીધું એ મારી કર્યું. મેં જેટલું ગુમાવ્યું છે ને મારી આજે તમારા સાનિધ્ય અંદર સેવકો બેઠા છે ને ભાવિકો, કોઈ નહીં ગુમાવ્યું એટલું મારી મેં ગુમાવી નાખ્યું. મારી માતા માટે થતી હોય તો મારી પાસે વધી હોય ને તો મારા પરિવાર સિવાય કાંઈ નથી રહ્યું. એક મારી માં છે બા. આજ ભયું કુટુંબે મારું નથી મારી કોઈ કહેવાય. હું તો એવું કહું છું, મારા શબ્દોને ખબર પડે છે ને. હા, બધું જ મળે, બધું જ મળે, બધું જ મળે. કે માં મળતી નથી, 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 નથી. મારી માં મને મળે બસ, બીજું મારે કાંઈ જોતું નથી મારી. પણ છેલ્લે યાથી નિરાશ થઈને મારી આ તમારા ચરણોમાં આવ્યો છું. અને મારી માતા મને રાજી કરીને મળી આપી દો બતાયા. હા તો પછી 10 દીવાના અમે પહોંચી વળશું ને. હું એમ કહું છું કે મેં કદાચ દીવો બતાવ્યો ને કળિયુગમાં જેને પણ, તેમ કહું છું કે માની સેવા ભક્તિ કરજો ને ડોશીના રૂપે આવશે. તારા ઘરમાં તે 12 દીવા કર્યા હોય ને, 12 દીવા, તો એક દીવો તો સાચો હોય કે નહીં? તમારી પેઢીમાં 3 દીવા છે. તમારી અસલ કુળદેવી ચાવણ માતા થાય, એના પછી આવા ખોડિયાલ માતા થાય, અને તમારે એક દાદા પૂજવાના થાય. દાદા પૂર્વજ. 3 માંથી ચોથો દીવો કોઈ કરવાની જરૂર નથી. આ સીધો જવાબ. તાર જવાબ લેવો હોય, ગોતવું ના હોય તો પછી સીધો જવાબ કે એક જ જગ્યાએ 3 દીવા આપવા પડે, દુનિયાના બધા દીવા બંધ કરી નાખવા પડે. અને બરોબર તારે મહેનત મજૂરી કરવી પડે એની પાછળ, અને તારે મંગળવારનો ઉપવાસ કરવો પડે, એક માળા લઈ લેવી પડે, અને બરોબર ખોડિયાલમાંનું ભજન ચાલુ કરવું પડે ભગવો પહેરીને. અને ચારણના રૂપમાં દર્શન ના થાય ને તમારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું કે હાલા 12 દીવા 15 દીવા અને 12-15 દીવા લઈને ભાડે ફરે છે. તો આ માતાઓ શું કામ નહીં? પણ કદાચ જતો રે મૂકીને તો બધી માતા બહાર પૂજવા નહીં આવે. તમારો ભાઈએ હગો ના થાય, તમને કોઈ મકાન ના હાલે. હું તમારી બસ મારી માં જોઈ બા. સમાજ કુટુંબ ભયું કુટુંબ કાંઈ નથી જોતું. મારે તને એ જ કહેવાનું થાય, મારે તને એ જ કહેવાનું થાય કે ધીરજ રાખ, પ્રતીક્ષા કર. તું એક જો મેં તને શું કીધું? 3 દીવા. 3 દીવા બરાબર ને? 3 દીવામાંથી તું ચોથો કરે, 5મો કરે કે 10 દીવા કરે, તારો વિષય રહ્યો. મને તો તે મને પૂછ્યું કે માતાજી માથું દુખાય છે એટલે માથાની દવા આલું. કરું મારે. પેટમાં દુખાય છે તો પેટની દવા આલો. તને જે મટ, તને કેમ રાહત થાય એ મારો વિષય રહ્યો. તું ગોગાન પૂજ, મેલડીને પૂજ, તું જે કરે તારો વિષય રહ્યો. મારો વિષય આવતો નથી. પણ તને એમ કહું છું કે તું બધું જ મગજમાંથી જે ગ્રંથિ લઈને ફરે છે ને, શું નડતું હશે? માતાજી કેમ કામ નહીં કરતા? ગોગા મહારાજ બેઠ્યા છે કે નહીં? મેલડીમાં રાજી છે કે નહીં? મારા શિકોતર કોણ હશે? મારા પૂર્વજ ક્યાં ફરતા હશે? બધું ભૂલી જાય ને એક જ જગ્યાએ 3 દીવા આપી દે. અને 3 દીવા આલીને દર મંગળવારે રાત્રે 12 વાગે ભગવા વસ્ત્ર ધારણ કરીને, ધોતિયું પહેરીને, મસ્ત નયન ધોઈને પવિત્ર થઈને, આ કળિયુગમાં કોઈનો નથી. અને માં ખોડિયાલ 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 કર, ભક્તિ કર, ભક્તિ. બરોબર 2 મહિના થાય ને એટલે પાછો કચ્છમાં જજે. હું મેલડી છું, કળિયુગ મને ઓળખો તો ઓળખા. ક્યાં જઈશ? હા, કચ્છમાં જજે, કચ્છમાં. અને કચ્છમાં જાય ને તારી માન તને 25 કિલોમીટર બાકી હોય ને તને દર્શન થાય ને તો માનજે કે નારાયણ ની સાક્ષી પેલી કાળકા કહી ગઈ હતી.